ગામ ખાતેના ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 14 લોકો દાઝતા 2 ઈસમોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહેવા પામે છે, ત્યારે કતારગામ ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આગની આ ઘટનામાં 14 લોકો દાઝ્યા હોવાની હકીકત સામે આવી હતી, જેમાં 14 પૈકી 2 લોકોની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું હતું। તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોની મેયર દક્ષેશ માવાણીએ મુલાકાત લીધી હતી તો આગને સ્થાનિક ફાયર વિભાગની ટીમે બુઝાવી હતી। ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે, જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય। ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે। આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। કેટલી ગાડીઓ આવેલી છે? કતારગામ ફાયર સ્ટેશન અને કોસાડ ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી 6 ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા। ઘાયલ કેટલા લોકો? ઘાયલ એટલે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય, એવું કંઈ જાણવા મળે છે સૌપ્રથમ।